નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। લોકસભા ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ બગર વાગ્યું એટલે ઇશારો કે મોટી ખબર આવી। ઇલેક્શનને લઈને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને અંતિમ ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે। ગુજરાતમાં પ્રચારના છેલ્લા 32 કલાક બાકી। આ છેલ્લા 32 કલાકમાં તમામ પક્ષના મોટા નેતાઓ સભા ગજવશે। नेता અને અભિનેતાઓના આજે ગુજરાતમાં ધામા છે। અમિતભાઈ શાહ ગુજરાતમાં આજે પ્રચંડ પ્રચાર કરશે તો પ્રિયંકા ગાંધી પણ આજે બનાસકાંઠામાં સભા કરશે। 2 દિવસમાં સીઆર પાટીલ 8 જનસભા સંબોધશે તો શશી થરૂર અને નવનીત રાણા પણ ચૂંટણી પ્રચારમાં જોડાશે। આવતીકાલે સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર શાંત પડશે। તે પહેલા આજે ઉમેદવારો કલાકારો રોડ શો યોજીને મતદારોને રીઝવશે। 7 મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને 5 તારીખ એટલે કે આવતીકાલે 6 વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થશે। તે પહેલા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ધુઆધાર પ્રચારમાં લાગ્યા। દક્ષિણ ગુજરાતમાં અમિત શાહની આજે 3 જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર અને વાંસદામાં અમિતભાઈ સભા ગજવશે તો દમણમાં લાલુ પટેલના સમર્થનમાં પણ તેઓ જાહેર સભા સંબોધશે। મતદારોને મત આપવા અપીલ કરશે। દક્ષિણ ગુજરાતમાં અમિત શાહની 3 જાહેર સભા છોટાઉદેપુર અને વાંસદામાં સભા કર્યા બાદ દમણમાં લાલુ પટેલના સમર્થનમાં પણ તેઓ પ્રચાર કરશે। તો ચૂંટણી રણમાં જ્યાં અમિત શાહ પણ હવે ઉતર્યા છે। સવારના 11:15 વાગે છોટાઉદેપુરના બોડેલીમાં તેમની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। બોડેલીમાં જ્યાં તેઓ જનતાને સંબોધશે, ત્યારબાદ બપોરે 1:15 તેઓ વાંસદાના ગાંધી મેદાનમાં વિશાળ જનમેદનીને સંબોધન કરશે તો ત્રીજી જનસભા તેમની 3 વાગ્યાના આસપાસ દમણના દુનેથા ખાતે યોજાય છે અને દમણના દુનેથા જઈને તેઓ લાલુ પટેલના સમર્થનમાં મત માંગશે, તેમના માટે પ્રચાર કરશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે લાગ્યા છે પ્રચારમાં। પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે। આ ધુઆધાર પ્રચાર જેમાં આજે દક્ષિણ ગુજરાતને ધમરોળશે અને આજે 3 જેટલી સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર, ત્યારબાદ વાંસદા અને દમણમાં પણ આયોજન કરવામાં આવ્યું છે જાહેર સભાનું, જ્યાં લાખોની જનમેદનીને તેઓ સંબોધશે અને પ્રચાર કરશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુતાર છોટાઉદેપુરથી, તેમની સાથે વાત કરી।